નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે મગફળીનો જે ખેડૂતોએ સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર। તો મગફળીના શું વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે અને શું આવક આવે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો મગફળીમાં સરકારી ખરીદી ચાલુ છે, પરંતુ બીજી તરફ સિંગતેલની બજારમાં ઘટાડો જોવા મળ્યો હોવાથી હાલ મગફળીમાં કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી અને આગામી દિવસોમાં મગફળીમાં ખેડૂતોનો માલની વેચવાલી હવે વધે તેવા સંજોગો નથી અને આવકો આ તબક્કામાં ઘટતી જાય તેવી ધારણા છે। અને રાજકોટમાં ખાસ કરીને 30,000 ગુણની પેન્ડિંગ આવક હતી અને 39 નંબરની મગફળીના ભાવ 850થી 1,000 રૂપિયા હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1,050થી 1,195 રૂપિયા હતા। 20 નંબરની મગફળીના ભાવ રાજકોટમાં 1,030થી 1,140 રૂપિયા હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1,130થી 1,190 રૂપિયા હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ। ગોંડલ 751થી 1,131 રૂપિયા, કાલાવાડી 1,000થી 1,180 રૂપિયા, જુનાગઢ 825થી 1,098 રૂપિયા, જામજોધપુર 800થી 1,191 રૂપિયા, ઉપલેટા 800થી 1,162 રૂપિયા, રાજકોટ 950થી 1,240 રૂપિયા, અમરેલી 810થી 1,093 રૂપિયા, કોડીનાર 1,001થી 1,161 રૂપિયા, સાવરકુંડલા 954થી 1,070 રૂપિયા, મહુવા 1,009થી 1,133 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। મહુવા 1,075થી 1,307 રૂપિયા, ગોંડલ 641થી 1,176 રૂપિયા, કાલાવાડ 1,000થી 1,200 રૂપિયા, ભાવનગર 1,095થી 1,217 રૂપિયા, તળાજા 1,032થી 1,158 રૂપિયા, રાજકોટ 920થી 1,190 રૂપિયા, અમરેલી 830થી 1,190 રૂપિયા, કોડીનાર 942થી 1,088 રૂપિયા, સાવરકુંડલા 1,000થી 1,156 રૂપિયા, જેતપુર 900થી 1,190 રૂપિયા,